હે ગરુડ, તું મારો સેવક અને વાહન છે. હે ભગવાન શ્રી વિષ્ણુ, આપની સેવામાં હું સદા તત્પર છું. શ્રેષ્ઠ ગરુડ, આપની આજ્ઞા શિરોધાર્ય. હજારો વર્ષ પહેલા દિવ્ય લોકમાં એક અનોખો પ્રશ્ન ઉઠ્યો હતો. પક્ષીરાજ ગરુડે ભગવાન વિષ્ણુને વિનમ્રતાથી પૂછ્યું, હે નારાયણ, જ્યારે કોઈ જીવ આત્મા શરીર છોડે છે ત્યારે તેનું શું થાય છે, તે ક્યાં જાય છે, તેના કર્મોનો હિસાબ કેવી રીતે થાય છે અને મૃત્યુ પછીનો માર્ગ કેવો હોય છે? ભગવાન વિષ્ણુ સ્મિત કરીને બોલ્યા, હે ગરુડ, આ પ્રશ્ન માત્ર તારો નથી, આ દરેક માનવના હૃદયમાં ઉઠતો સવાલ છે. આવ, આજે હું તને આત્માની એ યાત્રા સમજાવું, જેને જાણીને માનવ જીવનનું રહસ્ય ખુલશે. આ રીતે શરૂ થાય છે આત્માની અજાણી, અદૃશ્ય અને રહસ્યમય યાત્રા. 1. મૃત્યુનો ક્ષણ. અંત કે શરૂઆત? જ્યારે મનુષ્યના જીવનનો અંત નજીક આવે છે ત્યારે તેને એક અજાણી ગભરાટ અનુભવાય છે. તેની આંખોમાં અસ્પષ્ટતા છવાય છે, શ્વાસ ભારે બની જાય છે. શરીરના 5 પ્રાણ અપાન, સમાન, ઉદાન અને વ્યાન ધીમે ધીમે શરીર છોડવાની તૈયારી કરે છે. ધાર્મિક માન્યતા મુજબ સારા કર્મ કરનાર વ્યક્તિ માટે મૃત્યુ શાંતિપૂર્ણ હોય છે. તે જાણે ઊંઘમાં સરકી જાય તેમ શરીર છોડે છે. પરંતુ જે વ્યક્તિએ જીવનભર દુષ્કર્મ કર્યા હોય તેના માટે અંતિમ ક્ષણ અત્યંત કષ્ટદાયક હોય છે. તેના ચહેરા પર ભય દેખાય છે. આંખો કોઈ અદૃશ્ય દ્રશ્યને જોઈ રહી હોય એમ સ્થિર થઈ જાય છે. એ શું જોતા હોય છે? માન્યતા છે કે મૃત્યુ સમયે આત્માને યમદૂત દેખાય છે. ઘરના લોકો માત્ર નિર્જીવ દેહ જુએ છે, પરંતુ આત્મા એક નવી દુનિયાના દ્વાર પર ઊભી હોય છે. 2. લિંગ શરીર. મૃત્યુ પછીનો પ્રથમ રૂપ. જ્યારે દેહ અગ્નિમાં અર્પણ થાય છે અથવા દફનાવવામાં આવે છે ત્યારે સવાલ થાય કે જો શરીર ભસ્મ થઈ ગયું તો યમદૂત કોને લઈને જાય છે? ભગવાન વિષ્ણુએ ગરુડને કહ્યું, મૃત્યુ પછી આત્મા તરત જ એક સૂક્ષ્મ શરીર ધારણ કરે છે જેને લિંગ શરીર કહે છે. તે અંગૂઠા જેટલું નાનું અને વાયુરૂપ હોય છે. આ આત્મા પોતાના ઘરની આસપાસ રહે છે. તે પોતાના પરિવારને રડતા જુએ છે. પોતાની મિલકત, પોતાનું રૂમ, પોતાનું ખાટલું બધું જ દેખાય છે. પણ હવે તે સ્પર્શ નથી શકતો. તે બોલવા માંગે છે પણ કોઈ સાંભળી શકતું નથી. આ જ પ્રેતાવસ્થા છે. 3. 10 દિવસનું રહસ્ય. પિંડથી બનેલું નવું શરીર. પરંપરા મુજબ મૃત્યુ પછી 10 દિવસ સુધી પિંડદાન કરવામાં આવે છે. ઘણા લોકો માને છે કે આ માત્ર રિવાજ છે, પરંતુ શાસ્ત્રો કહે છે આ આત્મા માટે નવી યાત્રાની તૈયારી છે. પ્રથમ દિવસ માથાનો સૂક્ષ્મ બંધારણ, બીજો દિવસ ગળું અને કભા, ત્રીજો દિવસ હૃદય, ચોથો દિવસ પીઠ. આ રીતે 10મા દિવસે સંપૂર્ણ યાતનાદેહ તૈયાર થાય છે. જો વિધિપૂર્વક આ ક્રિયા ન થાય તો આત્માને અધૂરું શરીર મળે છે અને આગળની યાત્રા વધુ કઠિન બને છે. 11મો અને 12મો દિવસ આત્માને ઉર્જા મળે છે. 13મો દિવસ યમદૂત ફરી આવે છે. હવે પ્રેતાવસ્થા સમાપ્ત થાય છે. આત્મા પોતાની દુનિયાને છેલ્લી વાર જુએ છે, ઘર, સંતાનો, પરિવાર, અને પછી શરૂ થાય છે યમલોકની યાત્રા. 4. યમમાર્ગ. 86,000 યોજનની યાત્રા. ધાર્મિક વર્ણન મુજબ યમલોકનો માર્ગ અત્યંત લાંબો છે. આ માર્ગ પર નાટો છાંયો છે, ન પાણી, ન આરામ. પાપી આત્માને ભૂખ અને તરસ ત્રાસ આપે છે. તે પોતાના પુત્રોને યાદ કરે છે, મને એક ટીપું પાણી આપો, પરંતુ આવાજ કોઈ સુધી પહોંચતો નથી. આ યાત્રામાં એક ભયાનક અવરોધ આવે છે, વૈતરણી નદી. વૈતરણી પાપીઓ માટે ઉકળતા તેલ જેવી ગરમ ગણાય છે. પુણ્ય આત્માઓ માટે તે શીતળ અને શાંત બની જાય છે. જેણે જીવનમાં દાન, ગૌસેવા કે સારા કર્મ કર્યા હોય તેના માટે આ નદી પાર કરવી સરળ બને છે. પરંતુ જે જીવનભર સ્વાર્થ અને પાપમાં જીવ્યો હોય તેના માટે આ માર્ગ અસહ્ય બને છે. આ દ્રશ્યનો અર્થ શું? આ બધું પ્રતીક છે, જીવનમાં કરેલા કર્મોનું પ્રતિબિંબ. 6. યમરાજનો દરબાર. કર્મોનો ખાતું. અંતે આત્મા ધર્મરાજના દરબારમાં પહોંચે છે. અહીં ચિત્રગુપ્ત કર્મોનો હિસાબ રજૂ કરે છે. ન માત્ર કૃત્યો જ, પરંતુ મનના વિચારો પણ નોંધાયેલા હોય છે. સૂર્ય, ચંદ્ર, પવન, ધરતી આ બધું જ ગવાહ ગણાય છે. પુણ્યાત્માને યમરાજ શાંત અને તેજસ્વી દેખાય છે. પાપીને યમરાજ ભયાનક સ્વરૂપે દેખાય છે. હવે નિર્ણય થાય છે, સ્વર્ગ કે નર્ક? 7. નર્કનું તત્વજ્ઞાન.
ધાર્મિક ગ્રંથોમાં અનેક નરકોના વર્ણન છે, પરંતુ તેનો મૂળ સંદેશ ડરાવવાનો નથી. તે ચેતવણી છે. લોભ, વ્યભિચાર, ધોકો, ક્રૂરતા આ બધું જીવનમાં જ નર્ક સર્જે છે. જે રીતે આપણે બીજાને દુઃખ આપીએ છીએ તે જ ભાવના આત્માને અનુભવવું પડે છે. 8. પુનર્જન્મ, કર્મોનું બીજ. સજા પૂર્ણ થયા પછી આત્મા ફરી જન્મ લે છે. કોઈ સમૃદ્ધ પરિવારમાં, કોઈ ગરીબ ઘરમાં, કોઈ પ્રાણી રૂપે. કર્મો જ આગામી જન્મનું સ્વરૂપ નક્કી કરે છે. 84 લાખ યોનિઓનો લેખ એ સમજાવે છે કે માનવ જન્મ અત્યંત દુર્લભ છે. 9. ગર્ભવાસ, ભૂલાયેલું વચન. ધાર્મિક માન્યતા મુજબ ગર્ભમાં આત્માને પોતાના અનેક જન્મોની યાદ આવે છે. તે પ્રાર્થના કરે છે, હે પ્રભુ, મને મોક્ષનો માર્ગ બતાવજો. આ જન્મમાં હું સારા કર્મ કરીશ. પરંતુ જન્મ પછી માયા ઘેરી લે છે. આત્મા બધું ભૂલી જાય છે. જીવન ફરી શરૂ થાય છે. 10. શ્રાદ્ધ અને પિતૃધર્મ. શ્રાદ્ધ માત્ર રિવાજ નથી, તે સ્મરણ, કૃતજ્ઞતા અને આત્મશાંતિનો માર્ગ છે. સપેન્ડીકરણ દ્વારા આત્મા પિતૃગણમાં સ્થાન પામે છે. જો યોગ્ય વિધિ ન થાય તો આત્મા અશાંત રહે છે, એવી માન્યતા છે. આ બધું શું શીખવે છે? કે જીવતા જીવ કૃતજ્ઞ રહો. માતા પિતા, પૂર્વજ અને સમાજ પ્રત્યે ફરજ નિભાવો. 11. સ્વર્ગ અને મોક્ષ. સારા કર્મ કરનાર આત્મા ઊંચા લોકમાં સુખ અનુભવે છે, પરંતુ સ્વર્ગ પણ સદાકાળ નથી. મોક્ષ એ અંતિમ મુક્તિ છે, જન્મ મરણના ચક્રથી પર. તે મળે છે જ્ઞાનથી, સેવાથી, અહંકાર છોડવાથી. 12. માનવ જન્મનું મહત્વ. ભગવાન કહે છે, માનવ શરીર સૌથી કિંમતી સાધન છે. અહીંથી જ આત્મા પોતાનું ભાગ્ય બદલી શકે છે. અહીંથી જ મોક્ષનો દ્વાર ખુલે છે. જો આ જન્મ માત્ર ભોગમાં પસાર કરી દઈએ તો ફરી ચક્ર શરૂ થાય છે. 13. અંતિમ. મૃત્યુ અંત નથી, તે એક દ્વાર છે. જીવન એક તક છે પોતાને સુધારવાની, બીજાને મદદ કરવાની, સત્ય અને ધર્મના માર્ગે ચાલવાની. જો આપણે પ્રેમ, સેવા અને સત્ય અપનાવીએ તો આત્માની યાત્રા પ્રકાશમય બને છે. યાદ રાખો, સાચો સ્વર્ગ કોઈ દૂર જગા નથી, તે તમારા સારા કર્મોમાં વસે છે. અને સાચું નર્ક પણ બહાર ક્યાંય નથી, તે આપણા ખોટા નિર્ણયોમાં જન્મે છે. આજે જ નિર્ણય લો જીવનને અર્થપૂર્ણ બનાવવાનો, કારણ કે એક દિવસ આત્મા ફરી યાત્રા પર નીકળશે અને તે દિવસ માટે તૈયાર રહેવું જ સાચી સમજ. જો આજનો વિડીયો તમને જીવન વિશે વિચારવા મજબૂર કર્યા હોય તો આ વિડીયો તમારા પરિવાર સાથે જરૂર શેર કરો, કેમ કે કદાચ તમારું એક શેર કોઈના જીવનનો માર્ગ બદલી શકે છે. તમારા હૃદયને સ્પર્શી જય શ્રી હોય તો કૃષ્ણ. વિડીયોને લાઈક કરો અને આવી જ આત્યશયાતો માટે જય શ્રી કૃષ્ણ. જરૂરતમંદ લોકો સાથે શેર કરો અને આવી જ આધ્યાત્મિક વાતો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ. આ જ્ઞાનનો પ્રકાશ તને દીપ્ત કરશે. તો જો અને અંત સુધી જોયા પછી કમેન્ટ કરજો. કર્મણા જાયતે જંતુઃ કર્મણૈવ વિલીયતે તે. સુખમ દુઃખમ ભયક્ષેમમ કર્મણૈવાભિપદ્યતે.